નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી, વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા, ભગવાન વિઘ્ન વિનાયકની સેવા આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે. ભગવાન ગણેશની ઉપાસના કરવાથી તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે અને આજ ભગવાન ગણેશની ઉપાસના તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાની છે કે ભગવાન ગણપતિની પૂજા કરવાથી કઈ રીતે તમને ફળની પ્રાપ્તિ થાય. ભગવાન ગણેશની પૂજા આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે તમે કયા એવા ઉપાયો કરશો કે જેથી તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. આ દરેક વિષયો ઉપર મારે વાત કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ખાસ કરીને પંચાંગની વાત કરીએ તો આજે 27/4/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ છે. જ્યેષ્ઠા નામનું આજે નક્ષત્ર છે, પરિઘ નામનો આજે યોગ છે અને આજે ભવ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. એવું કહેવાય છે દર્શક મિત્રો, કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના અને માતાજીની ઉપાસના તમને તાત્કાલિક એટલે કે શીઘ્ર ફળ આપનારી છે. અને એટલા માટે દર મહિને આવતી 2 ચોથ આવે, એક ગણેશ ચતુર્થી એટલે કે સુદની ચોથ એ ચતુર્થી, અને અંધારિયાની ચોથ એટલે સંકષ્ટી ચતુર્થી. આ સંકટ ચતુર્થીના દિવસે કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. સંકટ ચતુર્થીના દિવસે તમારા જીવનની અંદર તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકો છો અને એટલા માટે જ ભગવાન વિઘ્ન વિનાયક એની ઉપાસના, ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના તમારા દરેક કાર્યોને સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે સંકષ્ટી ચતુર્થીની. આજના દિવસની અંદર ચોથનો દિવસ છે. આજે ભગવાન ગણપતિની ઉપાસના કરવા માટેનું વિશેષ મહત્વ છે અને આજે ભગવાન ગણપતિની ઉપાસના કરીને આજે ચંદ્ર દર્શન કરી ભગવાન વિઘ્ન વિનાયકને આજે મોતીચૂરના લાડુનો ભોગ અર્પણ કરી અને ખાસ કરીને આપણી મનોકામનાઓને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજના દિવસે ખાસ ભગવાન વિઘ્ન વિનાયકના મંત્રોનો વિશેષ માત્રામાં જપ કરવાનો હોય. ભગવાન વિઘ્ન વિનાયકની ષોડશોપચારથી પૂજા કરવાની હોય ને આ ષોડશોપચારથી કરેલી પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. ચૈત્ર મહિનો એટલે કે પિતૃમાસ અને એની અંદર પણ કૃષ્ણ પક્ષ અને એની અંદર આવતી ચતુર્થી આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનું ફળ આપે છે. એવું કહેવાય કે લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જે ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરવાથી, આપણે વિઘ્ન વિનાયક ભગવાનની પૂજા કરીએ તો એ પૂજા કરવાથી દરેક પ્રકારના વિઘ્નોનો નાશ થાય છે, દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. અને એ વિઘ્ન વિનાયક દેવની આરાધના જ્યારે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે આપણે કરીએ છીએ તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર આવતા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે, આપણા જીવનની અંદર આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આપણા જીવનની અંદર આપણા દરેક પ્રકારના કાર્યોને અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી છે. આજે સાંજના સમયે ચંદ્રોદયના દર્શન કરી અને ખાસ કરીને ભગવાન ગણપતિની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવામાં આવતી હોય. એવું કહેવાય છે કે આજના દિવસની અંદર સંકટ ચતુર્થીના દિવસે આજે ખાસ કરીને દરેક પ્રકારના સંકટોને દૂર કરવા માટે ઘણા લોકો સંકટ ચતુર્થીનું વ્રત પણ કરતા હોય છે અને આ વ્રત વિશેષ માત્રામાં ફળદાયી રહેતું હોય છે અને એટલા માટે આ વ્રત કરવાથી આપણા દરેક પ્રકારના કાર્યો પણ સિદ્ધ થતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ વ્રતનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણપતિની પૂજા અને ભગવાન ગણપતિના વિશેષ ઉપાયો આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ આપે છે. 27 એપ્રિલ 2024 સવારે 8:14 થી જે સંકષ્ટી ચતુર્થીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સંકટ ચતુર્થી 28 એપ્રિલ 2024 સવારે 8:24 સુધી આ સંકષ્ટી ચતુર્થી રહેવાની છે અને આ સંકષ્ટી ચતુર્થીની અંદર આપણે આપણી મનોકામનાઓને અવશ્ય પૂર્ણ કરી શકીએ. એવું કહેવાય છે કે આજે ચંદ્રોદય રાત્રે 10:23 થશે, એટલે રાત્રે 10:23 પછી તમે ભગવાન વિઘ્ન વિનાયક દેવને મોતીચૂરના લાડુનો ભોગ અર્પણ કરી અને પછી તમે ભોજન કરી શકો છો. એવું કહેવાય કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવા
કરવાથી, વિધિ વિધાનથી, પૂજા કરવાથી આપણા દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે, આપણી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી આપણા દરેક પ્રકારના સંકટો નાશ થાય છે અને ભગવાન ગણપતિ એ આપણા દરેક પ્રકારના સંકટોને હરી લે છે ને એટલા માટે તો વિઘ્ન વિનાયક દેવ કીધેલા છે ને આ વિઘ્ન વિનાયક, આ સિદ્ધિ વિનાયક દેવની ઉપાસના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. આ ચોથ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો પ્રભાવ આપે છે અને આ ચોથની અંદર કરેલા ઉપાયો આપણા જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. સંકટ ચતુર્થીના દિવસે ખાસ કરીને સવારના પોરમાં વહેલા ઉઠી અને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી મંદિર ઉપર એટલે મંદિરની બાજુમાં એક બાજોટ ઉપર લાલ કલરનું કપડું આપણે પાથરવું જોઈએ. લાલ કલરનું કપડું પાથરીને એના ઉપર ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ, ભગવાન ગણપતિની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ અને ત્યારબાદ એક ગાયના ઘીનો અવશ્ય દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. ભગવાન ગણપતિને એવું કહેવાય કે દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો પ્રિય છે અને આ દુર્વા આજે ભગવાન ગણપતિને અવશ્ય અર્પણ કરવી જોઈએ. બની શકે તો 108 ગણપતિના નામ દ્વારા 108 દુર્વા કહેતા ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાથી અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય ને એમાં પણ લાલ કલરનું ફૂલ જો ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવે તો આપણી મનોકામનાઓ સિદ્ધ થાય ને એની સાથે સાથે મોદક પ્રિય, ભગવાન ગણપતિ લાડુ પ્રિય છે ને એટલા માટે મોદક એ ભગવાન ગણપતિને અર્પણ કરવાથી આપણી મનોકામનાની અંદર આપણને લાભ મળે છે. ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરવો અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો આજના દિવસની અંદર ગણેશ ચાલીસાનો વિશેષ માત્રામાં પાઠ કરવો અવશ્ય તમને લાભ આપે. નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ગણપતિ અથર્વ શીર્ષ અથવા પ્રણમ્ય સરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુઃ કામાર્થ સિદ્ધયે. આજના દિવસની અંદર આ સંકટનાશન ગણેશ સ્તોત્ર અથવા અથર્વ શીર્ષ અથવા ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી જેટલા બને એટલા વધારે પાઠ કરવાથી વિશેષ માત્રામાં આપણને સફળતા મળે છે અને સાથે સાથે આજે ભગવાન ગણપતિની આરતી કરવાની જોઈએ અને આરતી કરી લીધા પછી આપણે સંકટ ચતુર્થીની જે વ્રત છે, કથા છે, આ કથા અવશ્ય વાંચવી જોઈએ. એ વાંચી લીધા પછી રાત્રિના સમયે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રોદય સમયે ચંદ્રના દર્શન કરી, ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરી, ચંદ્રમાના દર્શન કર્યા પછી ભગવાન વિઘ્ન વિનાયકના દર્શન કરીને આ વ્રત પરિપૂર્ણ ગણવામાં આવે છે ને એ પછી જો આપણે ભોજન લઈએ તો અવશ્ય ભગવાન સિદ્ધિ વિનાયક, ભગવાન વિઘ્ન વિનાયક આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે અને અવશ્ય આપને સારો એવો લાભ અર્પણ કરે છે. દર્શક મિત્રો, આજના દિવસે અલગ અલગ મંત્રોનું વિશેષ પ્રકારનું મહત્વ છે. આજે સંકટ ચતુર્થી છે તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની ઉપાસના માટેના અલગ અલગ મંત્રોનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ મળી શકે છે. ભગવાન વિઘ્ન વિનાયકના અલગ અલગ મંત્ર છે અને આ અલગ અલગ મંત્ર તમારી અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરે છે. કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર આ ભગવાન ગણપતિની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરનારી છે ને એટલા માટે જો આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોઈએ તો રિદ્ધિ સિદ્ધિના સ્વામી ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય તો પણ ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના કરવી જોઈએ. આપણા જીવનની અંદર આપણે અનેક જાતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ તો આ દરેક પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ માત્રામાં ફળ આપનારી છે અને આ ભગવાન ગણપતિની ઉપાસના આપણા જીવનની અંદર અવશ્ય સારો એવો લાભ આપી શકે છે અને આપણા કાર્યોને સિદ્ધ કરી શકે. માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર ગણેશ એટલે કે સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરવું જોઈએ, સાથે સાથે અલગ અલગ ઉપાયો કરવા જોઈએ અને જે ઉપાયો કરવાથી વિશેષ લાભ મળી શકે. કારણ કે આજે વૃશ્ચિકનો ચંદ્રમા છે. વૃશ્ચિક એટલે મંગળની રાશિ. મંગળ છે એ કર્જની સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે મંગળનો ફાળો બહુ મહત્વનો હોય અને એટલા માટે જેને મંગળ દોષ હોય, કર્જની સમસ્યા હોય અને ક્યાંક ને ક્યાંક જેના જીવન ની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યા આવી રહી છે, જેનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ રહ્યું છે, આ બધા લોકો જો આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના કરે, ભગવાન ગણપતિની ઉપાસના કરે, ભગવાન ગણપતિની સેવા કરે તો વિશેષ માત્રામાં એને ફળ મળી શકે છે. દર્શક મિત્રો, કયો મંત્ર આજે કરવો જોઈએ કે જે મંત્ર તમારું ભાગ્ય ચમકાવી શકે, જે મંત્ર તમારા દાંપત્ય જીવનની અંદર લાભ આપી શકે, જે મંત્ર તમને રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરી શકે ને જે મંત્ર દ્વારા તમારી આર્થિક અને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો, આ વિષય ઉપર મારે વાત કરવી છે ને સાથે સાથે ગણપતિ અને વાસ્તુ. કારણ કે આજે સંકટ ચતુર્થી છે તો ગણપતિની મૂર્તિ ઘણા લોકો પોતાના ઘર ઉપર લગાડતા હોય છે. હવે ઘરની બહાર એટલે કે તમારું પૂર્વનું બાર છે,
કારણ કે દર્શક મિત્રો આપણા અલગ અલગ દ્વાર આપણા ઘરની અંદર હોય છે. હવે અત્યારે દરેક ગામ છે ને એ આધુનિક યુગ ટેકનોલોજી યુગ થઈ ગયો, એટલે દરેક ગામ ક્યાંક ને ક્યાંક થોડુંક ડિગ્રી વાઇઝ ક્રોસ છે. એક્ઝામ્પલ તરીકે અમદાવાદની અંદર લગભગ 15 ડિગ્રીનો ફેર આવતો હોય છે. તો હવે તમે એક્ઝેક્ટ કંપાસમાં જોશો તો પૂર્વ કેટલા ડિગ્રી ક્રોસ છે આ તમારે જોવું પડે. અને એ પછી તમારો મેઇન ગેટ છે, મેઇન ગેટ કઈ દિશાનો છે. આપણે દક્ષિણનો દરવાજો હોય અને ગણપતિની મૂર્તિ લગાડીએ તો કઈ રિઝલ્ટ મળવાનું નથી, ત્યાં પંચમુખી હનુમાન ની મૂર્તિ જ લગાડવી જોઈએ. એવી રીતે જો તમારું ઉત્તરનું બાર હોય, તમે બહાર નીકળતા હોય અને ઉત્તર દિશા આવતી હોય એ બાર હોય તો ભગવાન ગણપતિની મૂર્તિ તમારે ગેટની ઉપર લગાડવી જોઈએ. પરંતુ ગણપતિની મૂર્તિ જયારે તમે લગાડો તો એક ગણપતિની મૂર્તિ દરવાજાની બહાર અને બીજી ગણપતિની મૂર્તિ દરવાજાની પાછળ. કારણ કે એવું કહેવાય છે કે ગણપતિ મહારાજના પીઠમાં દરિદ્રતા છુપાયેલી છે, એટલા માટે બંને મૂર્તિ આવી રીતે તમે રાખશો તો અવશ્ય તમારા ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આજે સંકટ ચતુર્થીએ કયા ઉપાયો કરવા જોઈએ આ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને જો 21 લાડુનો ભોગ લગાડવામાં આવે અને ભોગ લગાડતા વખતે આપણે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સાહબુધાય નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે તો આપણી કુંડલીની અંદર, તમારી કુંડલીની અંદર જો બુધ નબળો છે એટલે કે મીન રાશિનો છે, નીચસ્થ છે, સૂર્યની સાથે છે અંશાત્મક રીતે એટલે કે અસ્તનો છે, તો ક્યાંક ને ક્યાંક બુધની સ્થિતિ સુધરશે, જેના લીધે તમારો બુધ મજબૂત થશે, તમારું ગણિત સારું થશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સારું થશે, એલર્જીને લગતી સમસ્યા દૂર થશે, સ્કિનને લગતો પ્રોબ્લેમ દૂર થશે અને કાન નાક ગળાનો કારક બુધ છે એટલે એની અંદર પણ તમને 100% ભગવત કૃપાથી સારો એવો ફાયદો પ્રાપ્ત કરાવડાવશે. આવા જ નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ વાત પહેલા મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો ને પ્રભુ. મારી જન્મ તારીખ છે 9/3/1964. 9/3/1964. ઓકે. સમય સાંજે 5:15 વાગે. સાંજે 5:15 વાગે. જન્મનું સ્થળ વાંચ ગામ, દસકોઈ તાલુકો, જિલ્લો અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન? સર, મારા જીવનમાં ઉતાર ચઢાવ બહુ રહ્યા છે અને હવે છેલ્લી પાછલી જિંદગીમાં કેવું રહેશે? જો પહેલી વસ્તુ તો એવી છે કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ. દર્શક મિત્રો, આ વસ્તુ હું બહુ વધારે કહું છું કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ જેના જીવનમાં હોય એને અપડાઉનની સ્થિતિનું સર્જન થતું જણાય. ડગલે ને પગલે સંઘર્ષ આવે, એમ લાગે કે માંડ ગાડી પાટે ચડી છે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરે. હવે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે એટલે લગ્ન જીવનમાં પ્રોબ્લેમ તો થવાનો જ છે, આ વસ્તુ હું કહું જ છું. તો સ્વાભાવિક રીતે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય શનિ સંઘર્ષ યોગ, સૂર્ય મંગળ અંગારક યોગ બની રહ્યો છે. મંગળ મહારાજની પહેલા સ્થાન ઉપર દ્રષ્ટિ છે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ પર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે. ઓલરેડી 2007, 8, 9 એની અંદર તમારે પ્રોબ્લેમ્સો ઘણા બધા ક્રિએટ થયા હતા. અત્યારે શનિની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા તમારે ચાલી રહી છે અને આ શનિની મહાદશા તમારે 2038 સુધી છે. હવે ક્યાંક ને ક્યાંક શનિ મહારાજનું પરિભ્રમણ અત્યારે કુંભ રાશિની અંદર જે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે, જેના લીધે 1.5 વર્ષથી સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ થોડો ઘણો વધતો જણાય. હવે તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જલ ચડાવો. તમારો ખાસ કરીને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય માટે એવું કહેવાય છે કે મૌડીની અંદર રહેલું સ્થાન એના દ્વારા રાહુની શાંતિ કરી શકાય છે. તો તમે ત્યાં રાહુને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે તમે અવશ્ય ત્યાં દર્શન કરવા માટે જાઓ, સુખડીનો પ્રસાદ અર્પણ કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઓમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ આ તમારા મંત્રનો નિત્યને માટે બની શકે તો 21 વખત તમે જપ કરજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરીએ સમસ્યા સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. મારા વિશે પૂછવું છે. મારું નામ જાનવી છે, હું સુરતથી બોલું છું. મારી જન્મ તારીખ છે 12/4/2004 અને જન્મનો સમય છે રાતે 9:45 અને સ્થળ છે સુરત. મારે એમ પૂછવું છે કે મારે ક્લાસ 1-2 અધિકારી મારે બની શકાશે?
ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. તમારા જન્માક્ષરની અંદર જોવા જઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડલી છે. કર્મસ્થાનની અંદર સિંહ રાશિનો ગુરુ છે. હમણાં ગવર્મેન્ટ જોબ માટેનો મેં સ્પેસિફિક એક સ્પેશિયલ ભવિષ્ય દર્શનમાં પ્રોગ્રામ આપેલો હતો ને એની અંદર કીધું હતું ગવર્મેન્ટ જોબ ક્યારે મળી શકે. જ્યારે તમારો સૂર્ય સારો હોય, તમારો ગુરુ સારો હોય, તમારું શનિ સારો હોય તો ગવર્મેન્ટ જોબની અંદર તમને લાભ મળે. એમાં ઉચ્ચ અધિકારીનું પદ પ્રાપ્ત કરવું છે તો રાહુ પણ તમારો સારો જોઈએ. હવે જન્માક્ષર મુજબ જોતા બેન મીન રાશિનો સૂર્ય બિરાજમાન છે. સૂર્ય ગુરુનો પરિવર્તન યોગ છે. 100% તમે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરો તો તમને સારો લાભ મળી શકે. શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ ઉપર અને પરિવર્તન યોગ દ્વારા શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પ્રાપ્ત થાય જેના લીધે, અને આમ જોવા જઈએ તો 10મી દ્રષ્ટિ શનિની સૂર્ય ઉપર પ્રાપ્ત થાય જેના લીધે ક્યાંક ને ક્યાંક મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. અડધા માર્ક માટે, એક માર્ક માટે તમે અટકી જાઓ. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા આપે અવશ્ય કરવી જોઈએ જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. અને સપ્તમ સ્થાનની અંદર મંગળ અને શુક્ર બિરાજમાન છે. મંગળવારના દિવસે માલ પુવાનું દાન કોઈ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. આપે આપના જન્માક્ષર મુજબ બની શકે ત્યાં સુધી ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેવો જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તમારા કુળગોર હોય ને, આ કુળગોરને કેસરનું દાન કરજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત તુલા રાશિ. દર્શક મિત્રો, આજે સંકટ ચતુર્થી છે. આજના દિવસે કરેલો ઉપાય તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી શમીના વૃક્ષની પૂજા કરવી જોઈએ. શમીના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને શમીના જો પાંદડા તમે લઈ અને ઘરે આવો તો એના દ્વારા તમારી દરિદ્રતા દૂર થાય છે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. હાજી. 15/1/1997 સમય જન્મ સમય સંજય 4:45. સાંજે 4:45. 4:45. જન્મનું સ્થળ સુરત. ઓકે, શું પ્રશ્ન? એ બાબાના લગ્ન વાત આવે છે ભાઈ અટકી જાય છે. જો જન્માક્ષરની આપણે વાત કરીએ તો મંગળ દોષ છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળ દોષ હોય તો આવા વ્યક્તિને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. બીજા નંબરમાં ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહ્યો છે જે ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે. થોડી વાર આમ ક્યાંક ને ક્યાંક મન દ્વિધામય ક્રિએટ કરાવડાવે. આપ ચિંતા ન કરો, આમનો લગ્ન માટેનો યોગ ઓક્ટોબર 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. શુક્રમાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. એટલે આગામી સમયની અંદર 10મા મહિના પછી જો પ્રયત્ન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં સફળતા મળી શકે અને સારા પાત્ર સાથે લગ્ન પણ થઈ શકે. મંગળ રાહુ અને ચંદ્ર શનિ વિષયોગ અને શનિ કેતુ શ્રાપિત દોષ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળવારનું વ્રત કરવું જોઈએ, એનાથી સારો એવો ફાયદો મળશે. ભગવાન શંકરની આરાધના, ભગવાન શંકરની ઉપાસના સવિશેષ માત્રામાં કરવાથી સારો લાભ મળી શકે. ઘરના અગ્નિ ખૂણાની અંદર તાંબા, ખાસ કરીને કાચની શીશીની અંદર મધ ભરી એમાં એક ચાંદીની ગોળી રાખી અને રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. સારા પાત્ર સાથે લગ્ન થશે ને પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ, આ મંત્રનો જો નિત્યને માટે જપ કરવામાં આવે તો સારી પત્નીની પ્રાપ્તિ થશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. બુધનો નંગ આજુબાજુમાં ડાયમંડ મૂકી ટતલીની બાજુની આંગળીની અંદર અવશ્ય ધારણ કરાવી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ બીજા એક કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 21/6/1995. સમય બેન પહેલેથી બોલો તો સમય. સવારે 6:07. ઓકે. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. ઓકે. શું પ્રશ્ન હતો? લગ્ન પછી મન કેવા રહેશે, મળશે કે નહીં, અને ખાસ કરીને લગ્ન જે સારું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલી છે. ચંદ્ર શનિનો વિષયોગ દશમ સ્થાનની અંદર છે. શનિની 10મી દ્રષ્ટિ પડી રહી છે દાંપત્ય જીવનના સ્થાન ઉપર, જેના લીધે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ઓલરેડી કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ, આ 4 રાશિ સાથે સારી લેણાદેણી છે. નાગદોષ અને વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરવી જોઈએ જેથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજને માટે ભગવાન શંકરની ઉપાસના કરો. દર મહિનાની શિવરાત્રીએ ભગવાન શિવની ઉપર તાંબાનો નાગ, કાળા તલ અને દૂધ અર્પણ કરો.
અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે, જે પેટની સમસ્યા આપી શકે, ડાયજેશનની સમસ્યા આપી શકે. એટલા માટે 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર સુધી ધર્મસ્થાનની અંદર દાન કરાવજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. રાજકોટથી બોલું, જગદીશભાઈ તન્ના. બોલો તન્ના સાહેબ. 30/10/57 સવારે 4 વાગે જન્મ, અને હવે પછી એ લાઈફ કેવી રહેશે એમ, કારણ કે બેંકની યોગ ચાલુ સવારે કેટલા વાગે? વહેલી સવારે 4 વાગે, જલારામ જયંતિ દિવસે. 30/10/57 ને? હા હા. ઓકે, ચલો. જલારામ જયંતિના દિવસે જન્મ હોય અને એમાંય રઘુવંશીનો જન્મ હોય તો પછી કાંઈ એમાં કેવું ના પડે. છતાં આપણે વાત કરી લઈએ. ચલો, કન્યા લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ તમારી જબરજસ્ત છે. તમારા જન્માક્ષર મુજબ તુલા રાશિની અંદર સૂર્ય, મંગળ, રાહુ અને બુધ, આ 4 ગ્રહો બિરાજમાન છે. ક્યારેક ગુસ્સો આવી જાય છે. અમુક સમયાંતરે શુક્ર અને શનિ સાથે છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે છે. આગામી લાઈફ તમારી સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. શનિની મહાદશામાં, રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી એક્સિડેન્ટલી તમને લાભ મળી શકે એમ છે, અને ક્યારેક એક્સિડેન્ટલી નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. 2027 થી 2029 આ સમયગાળો સાચવવો જરૂરી રહેશે, કારણ કે આ સમયગાળાની અંદર હેલ્થ રિલેટેડ ઇસ્યુ એટલે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આવી શકે, અને એટલા માટે આ સમયગાળામાં તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. વાત કુંભ રાશિની કરીએ. તમારે ક્યાંક ને ક્યાંક પૈસાનો પ્રવાહ, નાણાંનો પ્રવાહ તમારે રોકાઈ ગયો છે. પૈસા નથી આવતા, પૈસાને લગતી સમસ્યા છે. આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, અને તમને એવું લાગે છે કે તમારા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. નાણાં આવતા રોકાઈ જાય છે. તો કયો ઉપાય કરવો જોઈએ? વાસ્તુનો એક ઉપાય કરવાનો. કયો ઉપાય કરવાનો? તો કે ભાઈ, દક્ષિણ દિશાની અંદર, તમારા ઘરની જે દક્ષિણ દિશા હોય, આ દક્ષિણ દિશાની અંદર લાલ કલરનો ઘોડો અવશ્ય તમારે રાખવો જોઈએ. લાલ કલરના ઘોડો રાખવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. એના દ્વારા તમારા જીવનની અંદર નાણાકીય પ્રવાહ જે રોકાઈ ગયેલો પ્રવાહ ચાલુ રહેશે. લાલ કલરના ઘોડાનું સ્ટેચ્યુ રાખો. લાલ કલરના ઘોડો છે એનું એક નાનકડું એવું રમકડું લઈને તમે ત્યાં રાખી દો. એનાથી પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 14/7/81. 14/7/81. સમય સાંજના 6:10. જન્મનું સ્થળ રાજુલા તાલુકાનું ગામ. ઓકે, શું પ્રશ્ન હતો? ભાઈને લગ્ન યોગ ક્યારે હશે? ઓકે, જન્માક્ષરની વાત કરીએ તો મંગળ દોષ છે. મંગળ દોષ છે એટલે થોડોક ચોઇસ પ્રોબ્લેમ તો થવાનો જ છે. ઓલરેડી આમના લગ્ન મુજબ સપ્તમ સ્થાનમાં સૂર્ય મંગળનો અંગારક યોગ છે. લગ્નની અંદર વિચ્છેદ કરાવે એટલે કે તોડાવ્યા પછી બીજા લગ્ન કરાવડાવે, અને બીજા લગ્નની અંદર પણ થોડી ઘણી સમસ્યા ઉત્પન્ન થાય. ચાલી રહી છે. અંગારક યોગની આ પૂજા અવશ્ય કરાવડાવી લો. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવાથી અવશ્ય લગ્ન જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થાય ને સારો લાભ મળી શકે. ભગવત કૃપાથી આગામી સમયની અંદર એમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવવાની છે. એની સાથે એના જીવનની અંદર કેવો લાભ થશે, કેવું નુકસાન થશે, આ વિષય ઉપર આપણે વાત કરવાની છે. અને એની સાથે વાસ્તુના નાના ઉપાયો વિશે પણ ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા સંકટ ચતુર્થીની વાત કરીએ. દર્શક મિત્રો, આજે સંકટ ચતુર્થી બની રહી છે. આજના દિવસની અંદર કરેલા નાના ઉપાયો તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે. બને ત્યાં સુધી આજે તમારે પંચામૃતથી ભગવાન ગણપતિ ઉપર અભિષેક અવશ્ય કરવો જોઈએ. આજે પંચામૃત દ્વારા ગણપતિ મહારાજ ઉપર અભિષેક કરવાથી ને ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકે. ગણપતિ મંત્રનો જપ તમે રુદ્રાક્ષની માળાથી કરો. તુલસીની માળાથી ક્યારેય નહીં કરવાનો. રુદ્રાક્ષની માળાથી કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, અને અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો લાભ મળતો જણાય. આજના દિવસમાં ભગવાનને લાડુનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ. લાડુનો ભોગ અર્પણ કરવાથી અવશ્ય આપના કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારા છોકરા વિશે પૂછવું છે. તમારા છોકરાનું નામ બોલી જાઓ. રાજેશ. જન્મ તારીખ 10/3/1985. સમય
રાતના 2:15. એટલે 9 ની રાત અને 10 ની સવાર કે 10 ની રાત અને 11 ની સવાર? 10 ની રાતના 11 ની સવાર. ઓકે. જન્મનું સ્થળ? મોડાસા અરવલ્લી. શું પ્રશ્ન હતો? હવે સાહેબ દશેરાના દિવસે એના માટે મકાનનું ભૂમિપૂજન કરું છું ખાસ. હા, એના નામથી થાય. જો પહેલી વસ્તુ એવી છે કે એના માટે મારે પંચાંગ જોઈએ. પંચાંગ મારી પાસે અત્યારે અવેલેબલ નથી. પહેલી વસ્તુ એ તમારે ભૂમિપૂજન કરવું હોય, ખાતમુહૂર્ત કરવું હોય, ઘડો પધરાવવો હોય, વાસ્તુ કરવું હોય, આ બધા માટે પર્ટિક્યુલર શાસ્ત્રોની અંદર મુહૂર્ત આપેલા છે. હવે એ મુહૂર્ત માટે મારે પંચાંગ જોવું પડે. તમારા ગામના ગોર હોય ને, એ ગોરને તમે કહેજો એટલે એ તમને મુહૂર્ત જોઈ દેશે અને એના દ્વારા તમારા જીવનમાં સફળતા મળે. કારણ કે મુહૂર્ત વગર કોઈ પણ કાર્ય ન કરાય. આપણે હસ્તમેળાપનું મુહૂર્ત જયારે બ્રાહ્મણ પાસેથી લઈએ અને નાચવામાં અને ફટાકડા ફોડવામાં ટાઈમ વ્યતીત કરીને પછી ખોટા સમયમાં હસ્તમેળાપ કરીએ ને તો લગ્ન જીવનમાં તકલીફ થાય. એવી રીતે ઘરની અંદર રહેવા જવા માટે પણ ઘળસનું મુહૂર્ત આવે છે, વાસ્તુનું મુહૂર્ત આવે છે, આ બધા મુહૂર્તો આવે છે. એ મુહૂર્તની અંદર જ તમે આ કાર્ય કરજો. માટે તમારા બ્રાહ્મણને કહેજો, અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિ મળશે અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો. દર્શક મિત્રો, આજે સંકટ ચતુર્થી છે. આજના દિવસની અંદર કરેલા ઉપાયો તમારી મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરે છે. આ જ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી એવી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર તમને સારો એવો લાભ મળતો જણાશે. 1 તારીખે ગુરુ મહારાજ ચેન્જ થાય છે અને આ ગુરુ મહારાજ મેષમાંથી વૃષભ રાશિમાં આવે છે. પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર તમને સારી સમસ્યાઓનું તમે નિરાકરણ મેળવી શકશો અને અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. મેષ, ખાસ કરીને આ વર્ષની અંદર સારો લાભ મેળવવા માટે દર ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. ભગવાન વિષ્ણુની ઉપાસના તમારી મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરશે અને તમને સારો એવો લાભ અર્પણ કરશે. વાત કરી લઈએ ખાસ કરીને જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. લગ્ન દિવસની શુભકામનાઓની સાથે સાથે આ વર્ષ તમારા માટે મંગલમય, આનંદમય અને હર્ષમય રહેતું જણાશે. તમે તમારા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો અને અવશ્ય આપની મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે. ભગવાન શિવ અને માતા પાર્વતી એની ઉપાસના અવશ્ય આપને સારો લાભ આપશે અને તમારા કાર્યોને સિદ્ધ કરશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે સંકટ ચતુર્થી છે. આજના દિવસ ની અંદર ધનદાતા ગણેશ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય નાણાંને લગતી તમારી સમસ્યા છે એને તમે દૂર કરી શકશો. ઓમ શ્રીમ ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિતેશ્વરાય નમઃ. આ મંત્રની જો 11 માળા કરવામાં આવે તો તમારા જીવનની અંદર તમે આર્થિક સમસ્યાઓથી જો તમે પીડાઈ રહ્યા છો તો આ પીડા તમારી દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. તમારા જીવનની અંદર આર્થિક રીતે તમે સ્ટ્રગલ બહુ જ અનુભવો છો તો આ મંત્રનો વિશેષ જપ તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે તમારા મન ઇપ્સિત ફળની પ્રાપ્તિ કરવા માટે ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જો ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય એનાથી લાભ થાય, તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. આજના શુભાંકની વાત કરીએ, આજના અંકની વાત કરીએ તો આજે 9 અંક તમારા માટે લાભદાયી છે. કલરની વાત કરવામાં આવે તો વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે. અશુભ દિશા તમારા માટે આજે પૂર્વ અને ઈશાન બની રહી છે. આજના દિવસની અંદર વૃષભ, સિંહ, કન્યા અને મીન આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, વાત સંકટ ચતુર્થીની કરીએ છીએ. જો કોઈ પણ જીવનની અંદર તમારે સારી એવી પ્રગતિ જોઈએ છે, જીવનની અંદર વિશિષ્ટ પ્રકારના તમારે લાભો જોઈએ છે તો આજે લાલ કલરનું વસ્ત્ર, લાલ કલરના ચંદનનો ઉપયોગ તમે વધારે કરો. મનની શાંતિ માટે, તમારા સંતાનોની પ્રગતિ માટે તમારે પીળા કલરના વસ્ત્રનો આજે ઉપયોગ કરવો જોઈએ. ભગવાન ગણપતિ
ગણપતિની પૂજા એના દ્વારા કરવી જોઈએ તો અવશ્ય ભગવાન વિઘ્ન વિનાયક તમારી મનોકામનાઓને પૂર્ણ કરીને તમને સારો લાભ અર્પણ કરશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. હવે પુત્ર માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ સોહમ, જન્મ તારીખ, 5 જુલાઈ 1996. સમય, બપોરે 2:20 એટલે 14:20. જન્મનું સ્થળ, નડિયાદ. શું પ્રશ્ન? પ્રશ્ન છે કે હાલ એ કેનેડામાં સ્થાયી થયેલ છે, પણ એનું ઇન્સ્યોરન્સ અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં કાર્ય કરી શકાય કે ના કરી શકાય એ પૂછવાનું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. તુલા લગ્નની કુંડલીની અંદર સપ્તમાધિપતિ મંગળ શુક્રની સાથે અષ્ટમ સ્થાનમાં બેઠો છે. ક્રિએટિવિટી વાળા વર્કમાં લાભ અપાવે, જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર ફાયદો અપાવે, આર્કિટેક્ચરનું કામ કરે તો એની અંદર પણ એને ફાયદો અપાવે. બુદ્ધ સારો છે એટલે વાણી ઉપર પ્રભાવ સારો હોય, ગુરુ સારો છે એટલે નેતૃત્વ શક્તિ, ગ્રહણ શક્તિ એની સારી રખાવે. પરંતુ કુંભ રાશિની અંદર ચંદ્રમા છે જે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ચિંતા ન કરો, આ ક્ષેત્રની અંદર એને લેણાદેણી છે. કેનેડા સાથે પણ સારી લેણાદેણી છે અને 12મા સ્થાનની અંદર કન્યા રાશિનો રાહુ છે એટલે બાજુમાં અમેરિકા સાથે પણ એને બહુ સારામાં સારી લેણાદેણી બની રહી છે. એટલે બને ત્યાં સુધી જો અમેરિકાની અંદર પોતે પ્રયત્ન કરે તો અવશ્ય એના દ્વારા સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર સંકટ નાશન ગણેશ સ્તોત્રના જો 5 પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમારા સંકટો દૂર થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. આજે ખરાબ સંગતનો તમારે ત્યાગ કરવો જોઈએ, અવશ્ય પોઝિટિવ લાભ મળશે. ઓમ સુપ્રદીપાય નમઃ આ મંત્રનો જપ કરવો અને ચૂરમું અને મોદકનું દાન કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય, લગ્નને લગતી સમસ્યા હોય, ફાઇનાન્સને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપ મને રૂબરૂ મળીને એનું નિરાકરણ મેળવી શકશો. તો મારું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.